નમસ્કાર મિત્રો, સોના ચાંદી લાઈવ ભાવ ચેનલ પર તમારું સ્વાગત છે। સોના અને ચાંદીના ભાવના મોટા સમાચાર આવી ગયા છે। રશિયાએ યુક્રેન ઉપર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો શરૂ કર્યો છે। સોના અને ચાંદીના ભાવમાં થયો ભૂકંપ। રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધને 3 વર્ષ પૂરા થવા ઉપર રશિયાએ અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો શરૂ કર્યો છે યુક્રેન ઉપર। આ બાજુ સાઉદી અરેબિયામાં રશિયા અમેરિકા વચ્ચે યુદ્ધ વિરામની વાતચીત પણ ચાલુ છે। ભારત અને ચાઇના રેસિપ્રોકલ ટેરિફ માટે તૈયાર રહે તેવું એલાન ટ્રમ્પે કરી દીધું છે, જેને લઈને ભીષણ વધઘટનો માહોલ શેર બજારોમાં જોવા મળ્યો। જબરદસ્ત ઘટાડા સાથે ખુલ્યા ભારતીય શેર બજાર। આજે સેન્સેક્સમાં ખુલતાની સાથે જ 580 પોઈન્ટ અને નિફ્ટીમાં 181 પોઈન્ટનો કડાકો બોલી ગયો। આગળની વાત કરતા પહેલા વિડીયો લાઈક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। ડોલર ઇન્ડેક્સ ઉપર નજર કરીએ તો ડોલર ઇન્ડેક્સ જે ટ્રમ્પની જીત બાદ ઉછળી અને 1 વર્ષની સૌથી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો, તેમાં હવે નરમાઈ જોવા મળે છે। છેલ્લા 2 મહિનાની સૌથી નીચી સપાટીએ ડોલર ઇન્ડેક્સ। આજની ડોલર ઇન્ડેક્સની રેન્જ અત્યારે તમે જોઈ રહ્યા હતા। હવે ચાંદીના ભાવની વાત કરીએ। ચાંદીના ભાવનો એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો ચાંદીમાં મજબૂતી વચ્ચે એક તબક્કે ગત સપ્તાહે $33.50ની જે સપાટી બતાવી હતી, ત્યારબાદ ચાંદીમાં હવે ફરીથી નરમાઈ જોવા મળે છે। ચાંદીના ભાવનો 24 કલાકનો ચાર્ટ જોઈએ તો આજે બજાર ખુલતાની સાથે જ બેતરફી મોટી વધઘટ ચાંદીમાં જોવા મળી રહી છે। ચાંદીના ભાવની આજના દિવસની રેન્જ નીચામાં $32.35 અને ઊંચામાં $32.76 સુધી જોવા મળી છે। ચાંદી વધઘટ સાથે આજે 24 ફેબ્રુઆરીએ ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહી છે તેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ચાંદી ડોલરમાં આજે વેચાઈ રહી છે $32.62 1 કિલો, 98.2 ચાંદી ચોરસા, 96,585 રૂપિયા 1 કિલો, 999 ચાંદી 98,385 રૂપિયા 999, જીએસટી સાથે ચાંદી 99,235 રૂપિયા ભાવમાં વેચાઈ રહી છે। આજે સપ્તાહના પ્રથમ દિવસે જ પ્રતિ કિલોએ ચાંદીના ભાવમાં 500 રૂપિયાની વધઘટ જોવા મળી। ફક્ત 2 કલાકમાં ચાંદીએ મોટી ઉથલપાથલના એંધાણ આપી દીધા છે। આંતરરાષ્ટ્રીય ચાંદી માટે આ સપ્તાહના અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ રહેશે। ઊંચામાં 33.21 અગત્યનો રેઝિસ્ટન્સ, જો ચાંદી કુદાવે તો વધુ આગળ વધી શકે અને નીચામાં 31.88 ચાંદી તોડે તો નીચે ચાંદી ગબડી શકે છે। ગત સપ્તાહે સોનાના ભાવમાં જે વધીને $2955ની ઓલ ટાઈમ હાઈ સપાટી બતાવી હતી, ત્યારબાદ હવે બેતરફી વધઘટનો દોર। આજે સપ્તાહના પ્રથમ દિવસે બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવમાં એક તબક્કે $2921 સુધી ગબડી ગયા બાદ ફરીથી ઉછાળો જોવા મળ્યો છે। સોનાના ભાવની આજના દિવસની રેન્જ નીચામાં $2921 અને ઊંચામાં $2944 સુધી જોવા મળી। $25નો ઉછાળો ફક્ત 2 કલાકમાં સોનાના ભાવમાં જોવા મળી ગયો છે। ઊંચાઈએથી પાછા પડવા છતાં ટ્રમ્પ ટેરિફ ફેક્ટરના સપોર્ટથી સોનામાં હજુ પણ તેજી આગળ વધવાની સંભાવનાઓ એનાલિસ્ટો જોઈ રહ્યા છે। આગામી દિવસો સોના માટે મોટી ઉથલપાથલ ભર્યા રહી શકે। આંતરરાષ્ટ્રીય સોનાના ભાવ માટે આ સપ્તાહના અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ રહેશે। ઊંચામાં 2965 હવે નવો રેઝિસ્ટન્સ અને નીચામાં 2895 જો સોનું તોડે તો એ મોટો સપોર્ટ છે, વધુ નીચે જઈ શકે। ગત સપ્તાહે જે સોનાના ભાવમાં જબરદસ્ત તેજી જોવા મળી, ભારતીય બજારમાં 89,000ની નવી લાઈફ ટાઈમ સપાટી કુદાવી હતી સોનાએ, જેમાં આજે સપ્તાહના પ્રથમ દિવસે બજાર ખુલતાની સાથે જ પ્રતિ 10 ગ્રામે 600 અને પ્રતિ 100 ગ્રામે 6,000 રૂપિયાની તોફાની વધઘટ જોવા મળી છે। આ સપ્તાહ સોના માટે જબરદસ્ત વધઘટ ભર્યું રહી શકે। આજે 24 ફેબ્રુઆરીએ ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહ્યું છે 22 કેરેટ અને 24 કેરેટ સોનું તેની વાત કરીએ તો અમદાવાદમાં 24 કેરેટ સોનું બિલ વગર 88,600 રૂપિયા, 22 કેરેટ સોનું 82,900 રૂપિયા અને 24 કેરેટ વિથ જીએસટી 89,000ના ભાવમાં વેચાઈ રહ્યું છે। સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ અને જામનગરમાં વધ્યા મથાળેથી સોનાના ભાવમાં મામૂલી ઘટાડા બાદ હવે મોટી વધઘટ જોવા મળી છે। સોનાના ભાવમાં જે સમાચારો આવી રહ્યા છે તેને લઈને મોટી વધઘટો થઈ શકે। તો તમારા શહેરના તાજા ભાવ જાણવા હોય તો અમને કોમેન્ટમાં શહેરનું નામ લખી મોકલી આપો। આગળ સોનું ચાંદી ક્યારે કેટલું સસ્તું થશે, અત્યારે સોનું ખરીદી લેવું કે રાહ જોવી, મોટું એનાલિસિસ ટૂંક સમયમાં જોવાનું ચૂકશો નહીં। વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। આભાર।